ભરાયો અને સાહેબે 2 ઝટકા માર્યા અને સાહેબ જાગી ગયા અને સાહેબે તૈયાર સીધું છોકરાનો હાથ જ હાથમાં આવ્યો. મજાક કરો કે મજાક કાંઈ નથી કરતો, જગાડ્યા છે. અમુકના શિષ્યો એવા હોય ગુરુને જગાડે. અમે જેની પાસે ભણતા એને આ વખતે અમે સપ્તાહ રાખી છે અહીંયા ભગુડા રાજગુરુભાઈ જેની પાસે અમે ભણ્યા છીએ. પહેલી જ વહેલી એક જ સપ્તાહ એને વાંચવાની. અત્યાર સુધી કોઈ દી વાંચી નથી, પણ અમે આગ્રહ કર્યો કારણ કે મને એના સંસ્કૃતના વિષયની ખબર હતી અને એના ભાગવતના વાંચનની મને ખબર હતી. એટલે મેં હમણાં ફોન કર્યો. મેં કીધું દાદા, મને કે માયાભાઈ ખૂબ હવે તો નિવૃત્ત છો એટલે મારો તો વિષય જ આ છે ભાગવત અને મહાભારત અને રામકથા. મેં તો મારી ઈચ્છા છે કે આ વખતે ચૈતર મહિનો ચાલુ થઈ ગયો છે તો ચૈતર વૈશાખની આજુબાજુ વચ્ચે એક તમે કથા ભગુડાની અંદર વાંચો. મને કે ક્યારે વાંચી નથી. મેં કીધું અમારે તો બધાય વડીલોને સાંભળવાનું જ છે, અમારે શૈલીની જરૂર નથી. એટલે પછી એને એમ કરીને હા પાડી. એટલે અમે જેની પાસે ભણ્યા એની પાસે કથા રાખી છે. એટલે બધા એને તેથી કહેશું કઈ તારીખે રામભાઈ આજુબાજુ 50 ગામમાં બધે. હા